શહેરા બસ સ્ટેશનમાં કાળમુખી બસ મહિલા માટે યમદૂત બની, ટાયર નીચે કચડાતા ઘટના સ્થળે કરુણ મોત। પંચમહાલ શહેરામાં વડોદરા સંતરામપુર બસના પૈડા નીચે આવી જતા મહિલાનું કમકમાટી ભર્યું મોત અરેરાટી વ્યાપી ગઈ। પંચમહાલ જિલ્લાના શહેરા બસ સ્ટેશનમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। બસ સ્ટેશનની અંદર જ મુસાફરોની અવરજવર વચ્ચે વડોદરા સંતરામપુર રૂટની એસટી બસનું આગળનું ટાયર એક મહિલા પર ફરી વળતા તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે બસ સ્ટેશનમાં ભારે અફરાતફરી અને શોકનું મોજું ફરી વળ્યું હતું। મળતી માહિતી મુજબ વડોદરાથી સંતરામપુર જતી એસટી બસ જ્યારે શહેરા બસ સ્ટેશનમાં આવી રહી હતી અથવા પ્લેટફોર્મ પરથી રવાના થઈ રહી હતી તે દરમિયાન એક મહિલા અચાનક બસની અડફેટમાં આવી ગઈ હતી। ચાલક કંઈક સમજે તે પહેલા જ બસનું આગળનું તોતિંગ ટાયર મહિલાના શરીર પર ચડી ગયું હતું। ગંભીર ઇજાઓ થવાને કારણે મહિલાએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો। અકસ્માત થતાં જ આસપાસના મુસાફરો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોહી લુહાણ હાલતમાં મહિલાને જોઈને લોકોમાં ભારે રોષ અને અરેરાટી જોવા મળી હતી। બસ સ્ટેશન જેવી વ્યસ્ત જગ્યાએ સર્જાયેલા આ અકસ્માતે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા કર્યા છે। બનાવની જાણ થતાં જ શહેરા પોલીસનો કાફલો તાત્કાલિક બસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો। પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। મૃતક મહિલા કોણ છે અને ક્યાંની રહેવાસી છે તે અંગેની ઓળખ મેળવવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।